પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ। નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। સાંજે 6 વાગ્યા સુધીના 6 ટ્રેન્ડિંગ ન્યૂઝની વાત કરવાની છે। સુપર સિક્સમાં વાત કરીશું ગુજરાતમાં લાગુ થશે યુસીસી। જો કે રાજ્ય પ્રથમ નથી। આ પહેલા ઉત્તરાખંડમાં તે લાગુ થઈ ગયું છે, પરંતુ તેનાથી શું થશે તેની અસર તે જોઈશું। સાથે જ નજર કરીશું સુરત રેલવે સ્ટેશન પર એક યુવક એન્જિનની ઉપર ચડી ગયો, જેને ઉતારવામાં સ્ટેશન પર 45 મિનિટ સુધી ચાલ્યો હંગામો। આ સિવાય પોલીસના એ ચહેરાને બતાવીશું જે તમે ભાગ્યે જ જોયો હશે। તમામ મુદ્દાઓની વાત કરીએ તે પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। ગુજરાતના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે યુનિફોર્મ સિવિલ કોડ અમલી બનાવવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે, જેના માટે 5 સભ્યોની કમિટી પણ બનાવવામાં આવી છે। બીજા મુદ્દામાં વાત કરીશું સુરત રેલવે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર 4 પર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન આવીને ઊભી રહી અને એક યુવક એન્જિનની ઉપર ચડી ગયો, જેને અનેક વખત સમજાવ્યો છતાં તે નીચે ન ઉતર્યો। ત્રીજા મુદ્દામાં વાત કરીશું દાહોદની એ મહિલાની, જેને પરિવારે તો હળધૂત કરી, પરંતુ પોલીસ આ મહિલા માટે દેવદૂત બનીને આવી। મહિલા આત્મનિર્ભર બની સન્માન સાથે જીવી શકે તે માટે તેને શાકભાજી અને ફ્રૂટની દુકાન શરૂ કરાવી આપી। ચોથા મુદ્દામાં તમને બતાવીશું અકસ્માતના ભયંકર દ્રશ્યો, જેમાં એક ટ્રક ડ્રાઈવરે સિગ્નલ પર ઉભેલા દંપતીને અડફેટે લીધું તો એક પૂરપાટ ઝડપે આવતી કાર પરથી ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રસ્તાની બીજી બાજુ જતી રહી। પાંચમા મુદ્દામાં પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં ગજરાજ વિફર્યા તે બાદ શું થયું તેના દ્રશ્યો આપને બતાવીશું। એક વિશાળ હાથી જેસીબી ક્રેન સાથે ટક્કર લેતા નજરે પડ્યો। અને સુપર સિક્સમાં અંતમાં વાત કરીશું યુકેએ એઆઈને લઈને મોટી જાહેરાત કરી। એઆઈની મદદથી ચાઇલ્ડ અબ્યુઝ કોન્ટેન્ટ બનાવનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, જેમને 5 વર્ષની સજા પણ થઈ શકે છે।